નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉત્તમ રાજપુરા શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર ના ઈ લર્નિંગ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જેમ કે આ ચેપ્ટરમાં વાત કરી હતી એ મુજબ કે લાસ્ટ વિડીયોની અંદર આપણે તમને જણાવ્યું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન શરૂ કરીશું. તો એ મુજબ આજે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીએ છીએ. પૂર્ણ ચેપ્ટર છે, સમજવામાં પણ મજા આવે એવું છે અને પરીક્ષાની અંદર આ ચેપ્ટર છે તમને રોકડા માર્ક્સ અપાવે એવું ચેપ્ટર છે. જોઈએ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મૂલ્યાંકન એટલે વેલ્યુએશન, પાઘડી એટલે ગુડવિલ. પાઘડીનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ ગુડવિલ. આ ચેપ્ટરના 6 માર્ક છે મિત્રો. અહીંયા આપણે જોઈએ તો સેક્શન A માં એક MCQ એક માર્ક, સેક્શન B જેની અંદર એક વાક્યનો એક પ્રશ્ન જવાબ જેનો એક માર્ક, અને સેક્શન D જેની અંદર એક દાખલો અથવા તો એની જગ્યાએ થિયરીનો પ્રશ્ન જેના 4 ગુણ. અહીંયા મિત્રો સૌપ્રથમ પાઘડી નું મૂલ્યાંકન શા માટે કરવું પડે એ આપણે જોઈએ. મગજની અંદર પાઘડીનો અર્થ જો માથે પહેરવાની વીંટવાની પાઘડી છે તો એને આપણે અહીંયા લેવાની નથી, એને ઇંગ્લિશમાં ટર્બન કહેવાય છે. આ પાઘડી છે એ પેઢીની નફો કમાવાની ક્ષમતાને આધારે પેઢીની બજારની અંદર રહેલી વેલ્યુ દર્શાવે છે. એટલે કે પેઢીનું બજાર કિંમત કરતાં જે વધારે મૂલ્યાંકન થાય છે એ વધારે મૂલ્યાંકનની રકમને પાઘડી ગણવામાં આવે છે. જોઈએ પુનર્ગઠન સમય. પુનર્ગઠન એટલે ફરીથી એટલે કે પુનર્ગઠન આપણે ગુજરાતીમાં સમજીએ તો આપણે કહી શકીએ કે પુનર્ગઠન કરવું એનો મતલબ એવો થાય છે કે મિલકતો અને દેવાનું ફરીથી મૂલ્યાંકન કરવું અને કોઈ આવનાર નવા ભાગીદાર કે જનાર ભાગીદારને એ પ્રમાણે ગણતરી મુજબની રકમ લાવવી કે લઈ જવી થશે. તો અહીંયા પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન વખતે પાઘડીની જે નવી કિંમત નક્કી કરવામાં આવે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહે છે. પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન, મિલકતો અને દેવાનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે, બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન વખતે પાઘડીની જે નવી કિંમત નક્કી કરવામાં આવે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહે છે. પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકતો છે. પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકતો હોય છે, આપણે બધાને ખબર છે. એક બિનચાલુ મિલકતો, આપણે ધોરણ 11 ની અંદર ભણી આવ્યા છીએ ભાગ 2 ની અંદર બિનચાલુ મિલકતો, અને બીજું છે ચાલુ મિલકતો. અહીંયા પાઘડીને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. પાઘડીને ક્યાં દર્શાવાય છે તો કે આપણે એવું કહ્યું છે કે પાઘડીને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. બિનચાલુ મિલકતોની અંદર અદ્રશ્ય મિલકતના નેજા હેઠળ પાઘડી દર્શાવવામાં આવે છે. અદ્રશ્ય મિલકતની અંદર આપણે જોઈએ તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એ જ્યારે આપણે ભાગીદારી પેઢીના સ્વરૂપના જે હિસાબો જોઈએ છે એની અંદર આ 4 વિગતોનો સમાવેશ થાય છે. તો પાઘડી અદ્રશ્ય મિલકત છે જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે. પાઘડી અદ્રશ્ય મિલકત છે, નરી આંખે નથી જોઈ શકાતી એ પ્રકારની મિલકત છે, એટલે કે અદ્રશ્ય મિલકત છે, પરંતુ એનું મૂલ્ય રહેલું છે એ ની કિંમત બજારની અંદર આંકવામાં આવે છે. આગળ અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈએ. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી કેવા પ્રકારની મિલકત છે તો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. આગળ અપેક્ષિત નફા કરતા અપેક્ષિત નફો એટલે જ્યારે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરીએ
ત્યારે ધીરે ધીરે જેમ જેમ એની પ્રગતિ થતી જાય એમ એની અંદર નફા માટેની કોઈ એક અપેક્ષા તેના માલિકો દ્વારા રહેલી હોય છે, જેને આપણે અપેક્ષિત નફો શબ્દ શોર્ટમાં લખ્યો છે. અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની અપેક્ષા રાખી છે, એની કરતા વધુ નફો મળે છે. ધારો કે કોઈ એક પેઢી છે, અપેક્ષા રાખી છે કે વર્ષના અંતે 3 લાખ રૂપિયા નફો કમાશે, એની જગ્યાએ એ પેઢીને વર્ષના અંતે 3.5 થી 4 લાખ રૂપિયા નફો થાય છે. તો અહીંયા જે નફો અપેક્ષા રાખ્યો તો એની કરતા વધારે પ્રમાણમાં થયો, એ સમજાવવા માંગે છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ, એટલે કે જુઓ સમજો મિત્રો, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા એટલે કે એની બજારમાં રહેલી વેલ્યુ શાખ ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ, ઘણા ગ્રાહકો એવા હશે કે કોઈ એક પ્રોડક્શન કોઈ એક વસ્તુનું એ લોકો વપરાશ કરતા હોય તો એ બીજી વસ્તુનો વપરાશ કરવાનું ટાળશે. સેમ વસ્તુ મળતી હોવા છતાં હંમેશા તેઓ જે કંપની અથવા તો જે વ્યક્તિ પાસેથી વસ્તુની ખરીદી કરે છે હંમેશા મોટા ભાગે એની પાસેથી જ ખરીદી કરવાનું વિચારશે. તો આ પ્રકારનો જે ગ્રાહક વર્ગ છે એને ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ કહેવાય. જે ગ્રાહક છે સ્થિર છે, જવાના નથી અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે. અન્ય કારણોસર, બીજા ઘણા બધા કારણો હોઈ શકે. અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા, સામાન્ય જે બીજી પેઢી એની પેરેલલ ચાલતી એની કમ્પેરિઝનમાં ચાલતી પેઢીઓ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. પાઘડીના મૂલ્યનો આધાર શેના પર રહેલો છે સમજાયું છે. જુઓ, પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. એટલે કે જે પેઢીની અંદર નફો થતો હોય એ પેઢીમાં પાઘડીનું મૂલ્ય રહેલું છે. પરંતુ આગળ કેવું છે, એટલે કે જો ધંધામાં ખોટ હોય તો પાઘડીનું અસ્તિત્વ નથી તેમ કહેવાય. એટલે કે જે પેઢીની અંદર ખોટ થતી હોય ત્યાં પાઘડી અસ્તિત્વ ધરાવતી નથી. આગળ, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. મિત્રો, આ પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકની અંદર વ્યવસ્થિત રીતે મુદ્દાની અંદર સમજાવીને આપેલો છે. આપણો મુખ્ય હેતુ છે તમને દાખલા તરફ લઈ જવો, પરંતુ દાખલાઓની શરૂઆત કરતા પહેલા તમને જે ચેપ્ટર છે એના વિશેની થોડી માહિતી આપવી, જેથી કરીને દાખલાઓ સમજવામાં તમને સરળતા રહે. માટે આપણે અહીંયા સમજાવ્યું છે. અને આપણે વિગતવાર લખેલ નથી, આપણે એના ફક્ત મુદ્દા અહીંયા તમને ઇન્ડિકેટ કરેલા છે, જેને આપણે ધ્યાનમાં રાખીશું. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ધંધાનું સ્વરૂપ, ધંધો કયા પ્રકારના સ્વરૂપનો છે અથવા તો ધંધો કયા પ્રકારનો છે આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજીએ તો એના ઉપર પણ પાઘડીનો આધાર રહેલો છે. બીજું, ધંધાનું સ્થળ, ધંધો કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ છે, સ્થપાયેલો છે, એના ઉપર પણ પાઘડીનો આધાર છે. માનો કે કોઈ મોલ છે એ આપણા સિટીની અંદર બહુ દૂરની સાઈડ જો હોય તો લોકો ખરીદી કરવા જવાનું ટાળશે, પરંતુ જો ગામની વચ્ચોવચ્ચ કોઈ મોટો મોલ બન્યો હોય તો લોકો ત્યાં વારંવાર ખરીદી કરવા જવાનું પણ વિચારશે. એટલે કે ધંધાનું સ્થળ છે એ પણ પાઘડીને અસર કરે છે. ત્યારબાદ ધંધાના વર્ષો એટલે કે મુદ્દત. પાઘડીની અંદર ખાસ કરીને આજે કોઈ ધંધાની સ્થાપના થઈ, 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, અને અચાનક એવું વિચારે કે મારે ધંધાને ખૂબ મોટી પાઘડીનું મૂલ્યાંકન કરવું છે અથવા તો વધુ પાઘડી જોઈએ છે, તો કદાચ એવું શક્ય ન પણ બને. કેમ કે જેમ જેમ ધંધો જૂનો થતો જાય, વર્ષો વીતતા જાય, તેમ બજારની અંદર ધંધાની શાખ, એની પ્રતિષ્ઠા વધતી જાય અને એમ એની પાઘડીનું મૂલ્ય વધે. બજારની સ્થિતિ. કોઈ વાર એવું પણ બનતું હોય છે મિત્રો કે બજારની સ્થિતિને કારણે ધંધાની અંદર તમે જુઓ તો નફાનું પ્રમાણ ઘટી જાય છે, અથવા એવું બને કે ધંધો છે એ થોડા સમય પૂરતો નુકસાન પણ કરે છે. તો એનો મતલબ એવો નથી કે પાઘડીનું મૂલ્ય એ સંપૂર્ણ ઘટી ગયું, પરંતુ હા, એ સમય પૂરતું પાઘડીનું મૂલ્ય એ ડાઉન હોય છે, ઘટેલું હોય છે. અહીંયા સંચાલકોની કાર્યક્ષમતા. પાઘડીને મૂલ્યાંકનને અસર કરતી મુખ્ય પરિબળમાં વાત કરીએ તો સંચાલકોની કાર્યક્ષમતા. ધંધાનું સંચાલન કરનાર વ્યક્તિઓ, એની કાર્યક્ષમતા ઉપર પાઘડીનો આધાર રહેલો છે. આગળ,
અન્ય ખાસ લાભ, અન્ય કોઈ ખાસ લાભ પ્રાપ્ત થતો હોય, દાખલા તરીકે પાઘડી પેઢી પાસે છે એ કોઈ પણ પ્રકારની ખાસ એવી જેને કહેવાય કે કોઈ એની પાસે એવો સરકાર દ્વારા પ્રમાણિત એવો કોઈ બિઝનેસ કરવાની તક રહેલી છે, તો એનો ખાસ લાભ છે કે સરકાર એને મંજૂરી આપેલી છે, તો એના દ્વારા પણ ધંધાને પાઘડીનું મૂલ્ય વધે છે. અહીંયા જોઈએ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો. પાઘડીનું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ? પાઘડીનું મૂલ્યાંકન કરવા એટલે આપણે ભણ્યા તો આપણે ખબર તો પડી જાય કે પાઘડીનું મૂલ્યાંકન શું કામ કરવું પડે. જો આપણો બિઝનેસ વ્યવસ્થિત ચાલતો જતો હોય તો શા માટેની હળી કરવી જોઈએ? વેચવાનું છે કે નથી વેચવાનું, કેવા બધા ધંધાઓ વિચારવા જોઈએ કે જેથી કરીને ધંધાને નુકસાન થાય, બજારની અંદર ખોટી વાતો પ્રસરે. તો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન ક્યારેક ક્યારેક કરવું પડે છે, એની શું જરૂરિયાત છે એ આપણને જણાવ્યું છે કે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો. જો ભાગીદારના નફા નુકસાન ફાળવણી કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, અત્યારે કરંટ પાર્ટનર્સ એટલે કે ચાલુ રહેતા જે ભાગીદારો છે એ ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં કે તેઓના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જો કોઈ ફેરફાર કરવાનો થતો હોય તો પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. આગળ, જો નવા ભાગીદારનો પ્રવેશ પેઢીમાં થવાનો હોય તો પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો છે એ સમયે પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. ત્યારબાદ વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, વય મર્યાદા, મૃત્યુ કે અન્ય કોઈ પણ કારણોસર વર્તમાન ભાગીદારીમાંથી કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે એટલે કે જાય છે, તો આ સંજોગો દરમિયાન પણ પાઘડીનું મૂલ્યાંકન કરી અને એને ભાગે આવતી એની રકમ એને ચૂકવી આપવી પડે છે. વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામે, આપણે આ પોઈન્ટની અંદર ત્રીજા પોઈન્ટની અંદર સમજાયું કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, પોતાના સમય આધીન અથવા તો પોતાના કોઈ અન્ય કારણોસર અથવા તો મૃત્યુ પામે ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે. અને ભાગીદાર પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય એટલે કે ભાગીદારી પેઢી છે એનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારી પેઢીનું સંયોજન થાય, બે ભાગીદારી પેઢી છે એ બેમાંથી એક બને એટલે કે સંયોજન થાય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો હવે પછી આપણે આની અંદર આવતા દાખલાઓ જોઈશું. મિત્રો હવે આપણે સરેરાશ નફાની પદ્ધતિ નો એક દાખલો જોઈએ જેની રકમ અહીંયા મેં લખેલી છે. દાખલા નંબર 4, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. અહીંયા મિત્રો આપણે બે સૂત્રોની જરૂરિયાત પડશે. એક સરેરાશ નફો શોધવાનું સૂત્ર અને બીજું પાઘડી શોધવાનું સૂત્ર. તો આ જે પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, એના બંને સૂત્રો આપણે જોઈએ તો સૂત્ર નંબર 1 સરેરાશ નફો, એનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અને બીજું જે આપણે પાઘડી શોધવાની છે એનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો અથવા તો ખરીદીના વર્ષોની સંખ્યા, જેની અંદર કોઈ ચેન્જીસ નથી. અહીંયા મિત્રો આપણે આ બંને સૂત્રોનો ઉપયોગ અહીંયા કરવાનો છે. જોઈએ દાખલાની અંદર સૌપ્રથમ આપણે સરેરાશ નફો શોધવો છે તો પહેલા કુલ નફાની જરૂરિયાત પડશે. આપણે લખીએ વર્ષ, અહીંયા પાસે 2011 2012 13 2013 14 2014 15
2015-16 અહીંયા બાજુમાં નફો રૂપિયામાં આપ્યો છે 1,10,000 1,80,000 2 લાખ અને 1,50,000. મિત્રો તમે માર્કિંગ કર્યું હોય તો તમને કદાચ ખ્યાલ આવશે કે 1 લાખ નફો થયો, પછી 1,10,000 થયો, પછી 1,80,000 થયો, પછી 2 લાખ થયો, પછી ઘટ્યો 1,50,000. અહીંયા નફો છે એક સતત ચડતા ક્રમમાં નથી કે સતત ઉતરતા ક્રમમાં નથી. અહીંયા નફો સતત વધતો તો અને પછી અહીંયા ઘટ્યો છે, એટલે કે વધતા અને ઉતરતા ક્રમમાં મિક્સ છે. જો આ પ્રકારે નફો આપ્યો હોય અને આપણને અહીંયા કહ્યું હોય કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો તો પણ આપણે સરેરાશ નફાની પદ્ધતિનો જ ઉપયોગ થશે. હવે જોઈએ નફાનો કુલ સરવાળો. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો નફાનો કુલ સરવાળો અત્યારે કેલ્ક્યુલેટર એની પાસે હશે, ગણશે. 7,40,000. જો તો મિત્રો આવે છે 7,40,000. આ થયો આપણો કુલ નફો. હવે આપણે જોઈએ છે સરેરાશ નફો. તો અહીંયા તો પેજ બદલવાની સિસ્ટમ છે નહીં કે સતત નીચે લખી શકીએ. હું અહીંયા 2 લાઈન કરું છું, એ દર્શાવે છે કે આ પાઠ પડે છે. આપણે શોધીશું સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર આ જે કુલ નફો આવ્યો, કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો મિત્રો કુલ નફો આપણને મળ્યો છે 7,40,000. વર્ષોની સંખ્યા આપણે જોઈએ 1 2 3 4 અને 5. તો 7,40,000 ભાગ્યા 5 બરાબર રૂપિયા 1,48,000. જુઓ તો મિત્રો ત્યારબાદ હવે આપણે પાઘડી શોધવાની છે. તો અહીંયા પાઘડી માટે આપણને કહ્યું છે કે પાઘડી કઈ રીતે શોધવી, તો કે સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે, એટલે કે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થઈ ગઈ આપણે અહીંયા 4 વર્ષ. તો આપણે જોઈએ મિત્રો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા સરેરાશ નફો આવ્યો છે આપણે 1,48,000 ગુણ્યા મિત્રો ખરીદીના વર્ષો કેટલા કયા હતા આપણને 4. અચ્છા 1,48,000 ગુણ્યા 4 કરીશું તો કેટલા આવશે? ચલો ભાઈ દરેક વ્યક્તિ કેલ્ક્યુલેટર ઉપર જોતા જશે. રૂપિયા 5,92,000 રૂપિયા 1,48,000 ગુણ્યા 4 વર્ષ, તેથી રૂપિયા 5,92,000. તો પાઘડીની કિંમત થશે રૂપિયા 5,92,000. તો ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર જે 4 જોયો એવો જ દાખલો પણ થોડો ફેરફાર સાથેનો, માઇનોર ચેન્જીસ સાથેનો દાખલા નંબર 5 જોઈએ, જેની અંદર એવું કહ્યું છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ
નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે, તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. આપણા માટે અહીંયાથી જ આપણો ચાલુ થાય કે એમને પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. હવે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. તો પાઘડીની ખરીદીના વર્ષો કેટલા થયા મિત્રો? 5 વર્ષની ખરીદીને આધારે કહ્યું એટલે પાઘડીની ખરીદીના વર્ષો થયા 5. અને સરેરાશ નફો કેટલા વર્ષનો લેવાનો છે? તો કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની. તો સરેરાશ નફો લેવાનો છે 4 વર્ષનો. હવે આપણે દાખલો જોઈએ. વર્ષ 2013 14 14 15 15 16 અને 16 17. નફો રૂપિયા અહીંયા આપણે જોઈએ તો 2013-14 ની અંદર 60,000, 14-15 ની અંદર 80,000, 15-16 ની અંદર 20,000 જે કાઉન્સમાં આપ્યા હતા. મિત્રો કાઉન્સમાં આપ્યા છે એનો મતલબ છે એ રકમ માઈનસ છે. માઈનસ એટલે કે ખોટ. તો અહીંયા હવે આપણે નફો રૂપિયા જે લખ્યું હતું હેડિંગમાં થોડો સુધારો કરવો પડશે. કઈ રીતે? તો અહીંયા ફક્ત નફો લખાશે નહીં, તો અહીંયા શું લખાશે? નફો કે ખોટ રૂપિયા. અહીંયા નફો કે ખોટ આપણે રૂપિયામાં દર્શાવવાની છે મિત્રો. આ તમારી જાણકારી માટે, તમને ખ્યાલ રહે એટલા માટે જ આ સુધારા વધારા થાય છે. અહીંયા આગળ 16-17 ની અંદર રકમ હતી 30,000. તો ચલો હવે આને શું કરવું જોઈએ? તો કે પ્લસ જે રકમ છે એનો સરવાળો કરીએ અને માઈનસ જે રકમ છે એટલે કે કૌંસમાં આપેલી રકમ છે એને બાદ કરીએ. 80 + 60 = 40 ને 30 71. 71 માંથી 20 જાય તો કેટલા વધશે? 1,50,000. તો અહીંયા આપણે લખીશું 1,50,000. આ શું થયું મિત્રો? કુલ નફો. અહીંયા કુલ નફાની રકમ આપણને પ્રાપ્ત થઈ છે 1,50,000. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો. તો નફો 1,50,000 કુલ પ્રાપ્ત થયો. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે હવે આપણે જેમ આગળના દાખલામાં ગણ્યું તો એ જ મુજબ સરેરાશ નફો જોઈએ. તો સરેરાશ નફો બરાબર સૂત્ર યાદ છે ને? આઈ હોપ કે તમે લોકો આ સૂત્રની પ્રેક્ટિસ વારંવાર કરશો. ઓછામાં ઓછું 5-10 વાર લખીને એને પાકું કરવાનો પ્રયત્ન કરજો. જો કે સહેલું છે, આવડી જાય એવું છે, એવું અઘરું નથી, પણ લખવું હોય તો તમારી સરળતા રહે અને યાદ રહી જાય ઝડપથી. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. મિત્રો અહીંયા કુલ નફો આપણી પાસે હતો 1,50,000 રૂપિયા. 1,50,000 ભાગ્યા કેટલા વર્ષ હતા? 1 2 3 અને 4. મિત્રો 1,50,000 ભાગ્યા 4 કરો. દરેક વિદ્યાર્થી મિત્ર કરશે પોતાના કેલ્ક્યુલેટર ઉપર સાથે રાખીને જ. બરાબર, જ્યારે પણ મારો વિડિયો ચાલુ કરો ત્યારે કેલ્ક્યુલેટર પોતાની સાથે રાખો. અહીંયા 1,50,000 ભાગ્યા 4 કરીએ તો આપણને જવાબ મળશે રૂપિયા 37,500. આ થયો આપણો સરેરાશ નફો. કેટલો થયો? રૂપિયા 37,500.
હવે મિત્રો આપણે સરેરાશ નફો મળી ગયો. આપણે શું શોધવાનું છે? તો કે 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરવાની છે. પાઘડીની રકમ નક્કી કરવી છે. તો અહીં આપણે જોઈએ પાઘડી એનું સૂત્ર એપ્લાય કરીશું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો આવ્યો ₹37,500 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને કેટલા ગયા હતા મિત્રો? અહીંયા સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી. આ 5 છે ખરીદીના વર્ષો બને છે 5 વર્ષ. ચલો મિત્રો કેલ્ક્યુલેટર ઉપર દરેક વિદ્યાર્થી મિત્રો કરશે જ. આનો ગુણાકાર કરતા આપણને જવાબ શું પ્રાપ્ત થશે? ₹1,87,500 ₹1,87,500. મિત્રો જે દાખલા નંબર 4 અને 5 ને તમને ગણાવ્યો એવું ને એવું ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 આપેલ છે. આ બંને ઉદાહરણ તમારે જાતે ગણવાના. નેક્સ્ટ વિડિયો ની અંદર એ ઉદાહરણ હું તમને અહીંયા બોર્ડ ઉપર કરાવીશ. તમારે જો કોઈ ભૂલ હોય તો એ સુધારી લેવાની અને ન હોય તો તમે આ દાખલા યોગ્ય રીતે સમજી ગયા છો. બરાબર?